જેમાં પછી છે ને દોસ્તો આ રીતના ડીશ ખાલી થઈ જવી જોઈએ. અમે બધા જે ભાઈબંધ મિત્રો સાથે આવ્યા છીએ એક એક ડીશમાં જો બગાડ નહીં હોય, બિલકુલ એકદમ ખાલી. અન્નનો બગાડ ન થવો જોઈએ, એક જ હેતુ છે આપણો. બોલો ધર્મેશભાઈ. અન્નનો બગાડ તો ક્યારેય થવો જ ન જોઈએ. અન્ન છે એ અનમોલ છે. એક અન્નના દાણા માટે ભારતની ઘણી વસ્તી એવી છે કે બિચારી વલખા મારતી હોય છે, તો શા માટે અન્નનો બગાડ કરવો? ખૂબ સરસ વાત કરી આ ભાઈબંધ મિત્રો. આજે ડીશો બતાવીને અમે બધા ગ્રુપ સર્કલમાં અહીંયા જમવા આવ્યા છીએ બ્રિટિશ રેસ્ટોરન્ટની અંદર. એની જમીને બધા અત્યારે હાથ ધોવા માટે પેલી સાઈડ દૂરથી દેખાતા હશે ગયા છે, અને ડીશ મારે ખાલી બતાવી હતી કે ખરેખર બગાડ કરે છે કે નથી કરતા. પણ આપણા મિત્ર સર્કલની અંદર બગાડ નથી કરતા. અને તમે ધર્મેશભાઈ ઠુમ્મર ખૂબ સરસ વાત કરી, બરાબર છે. અન્નનો બિલકુલ બગાડ થવો ન જોઈએ. બસ આપણે ગયા ફેમિલી સાથે, આપણે નાના નાના ભૂલકાઓએ વધારે લઈ લીધું, નથી જમવું, તો આપણી ફરજ આવે છે માતા પિતાની. જોઈએ એટલું લ્યો અને બીજી વખત માંગો. થાળીમાં કારણ વગરનું પડ્યું નહીં મૂકે. ખૂબ સારી એક આદત કહેવાય, સારી ટેવ કહેવાય. ઓકે, થેન્ક યુ.